જય સ્વામિનારાયણ વાલા ભક્તો. સંત પરમ હિતકારી, જગતમાં સંત પરમ હિતકારી. સંતોએ બીજાના દુઃખ પોતા ઉપર લઈ લીધા હે. વ્યાપકાનંદ સ્વામીએ ઘોડીને જીવતી કરી તો સ્વામિનારાયણ ભગવાન કહે કે બીજો ભગવાન કોણ છે? કે તો વ્યાપકાનંદ સ્વામી કે મહારાજ, તમારી દયાથી જે કાંઈ થયું તે આવા સંતો હે. સંતોના શબ્દો એ કાળા નાગના ઝેર ઉતરી જાય તો એ સંતોની દિવ્યતા અને ભવ્યતા અને મહત્તા કેટલી હશે. સંત સમાગમ કીજે હો નિશ દિન, સંત સમાગમ કીજે. સંતોને રોજ મળવું, સંતોનો રોજ સમાગમ કરવો. કારણ કે ભગવાનમાં જો કોઈ હેત કરાવે ને તો એ સંતોથી જ થાય. વાલા ભક્તો, જીવનની અંદર શાંતિ, સમૃદ્ધિ અને સત્સંગ વધારવો હોય તો સંતોના યોગમાં સતત રહેવું પડે. સંત પરમ હિતકારી જગતમાં, સંત પરમ હિતકારી. સંત પરમ હિતકારી જગતમાં, સંત પરમ હિતકારી. મહારાજ ગઢપુરથી કુંડળહામાં ગયા હો, સંતોને દંડવત કરવા માંડ્યા. સંતો કે મહારાજ આ શું કરો છો? મહારાજ કે આ જગતમાં વાલામાં વાલું હોય ને તો એક તમે સૌ વિચાર તો કરો. કેટલો સંતોનો મહિમા, ખુદ ભગવાન સંતોનો મહિમા ગાય તો આપણે ન ગાવો જોઈએ? સંત પરમ હિતકારી જગતમાં, સંત પરમ હિતકારી. આવા દયાળુ ભગવાને પાંદડે પાંદડે સંતો કે સ્વામિનારાયણ કરાવશું અને આજ કરાવે છે. વાલા ભક્તજનો, એક સમય એવો જોજો, ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો સહૃદય સત્ય સાબિત થઈ રહ્યા છે. આજ સનાતન ધર્મની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય શિરમોડ છે. વાલા ભક્તો, જેમને લઈને સનાતનીઓ આપણે ગર્વથી છાતી ફૂલે આપણી કે હમ હિન્દુ હૈ, ગર્વ સે કહો હમ હિન્દુ હૈ. આવા સંતોના અદ્ભુત વાક્ય. સંતોની દ્રષ્ટિથી એક જો મૃત ઘોડી જીવિત થઈ જાય, ભગવાન સંતોને દંડવત કરવા માંડે તો ભગવાન કે સંતો, તમારાથી હું સૌ અને મારાથી તમે સૌ, આપણે ક્ષણ માત્ર દૂર નથી.